સભ્ય કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે વરાછાના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઓ ધમધમી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશો નરકાગાળ જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. પત્રમાં તેમણે સુરતમાં વધી રહેલા ભેળસેળિયા અને નકલી ખોરાકનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો બેફામ બન્યા છે. સૌથી મહત્વની વાત તો તેમણે બજેટના વાયદાઓ વિશે કરી છે. કાનાણીએ કટાક્ષ કરતા જણાવ્યું કે પિંક ટોયલેટ, અશ્વિની કુમાર ઉત્તરાયણને જોડતો રિવર બ્રિજ અને શહીદ સ્મારક જેવા પ્રોજેક્ટ્સ માત્ર કાગળ પર જ રહી ગયા છે. ચોમાસામાં આવતા ખાડીપૂરના નિરાકરણની વાતો માત્ર વાતો જ રહી ગઈ છે. સ્માર્ટ સિટીમાં ખાડીના કારણે ગંદકી અને મચ્છરોનો ત્રાસ સુરત માટે શરમજનક હોવાનું તેમને પત્રમાં ત્રાટક્યું હતું. આ ઉપરાંત વરાછામાં હેલ્થ સેન્ટર, તરણકુંડ અને સ્પોર્ટ કોમ્પ્લેક્સ જેવી સુવિધાઓ તો ઊભી કરી દેવાય છે, પરંતુ જાળવણીના અભાવે તેની હાલત બિસ્માર થઈ રહી હોવાની હકીકત પણ તેમને જણાવી હતી. કુમાર કાનાણીના આ પત્રએ સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં દોડધામ મચાવી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે ધારાસભ્યની આ રજૂઆત બાદ કમિશનર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે છે કે નહીં. દિવ્ય સુરત, ડિજિટલ ન્યૂઝ.